નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાંથી કોઈ મહિલા કે કોઈ પરિણીતા કે કોઈ બાળકી પર બળાત્કારની ઘટના ઘટે એ હવે આપણા માટે નવું નથી રહ્યું, કારણ કે છાસવારે આવી ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહે છે. આપણા માટે આ એક ગંભીર મુદ્દો છે, સમાજ માટે પણ આ એક ખૂબ ગંભીર મુદ્દો કહી શકાય. અને છતાં પણ કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે અને જેના કારણે વારંવાર આવી ઘટના સામે આવે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ રાજકીય વગ ધરાવી અને કોઈ મહિલા સાથે દુષ્કર્મ કરે કે પછી કોઈ એવું કાર્ય કરે અને ત્યારબાદ તેને રાજકીય વગ ધરાવી ધાકધમકી આપવામાં આવે, ચૂપ રહેવા માટે તેને દબાણ કરવામાં આવે, આ સ્થિતિ ખૂબ દયનીય કહી શકાય. અને મહિલા માટે પણ ચિંતાજનક છે, સમાજ માટે પણ વિચારવા લાયક મુદ્દો છે, કારણ કે આવી જ એક ઘટના આણંદમાંથી સામે આવી છે. આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં ભાજપના કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા દીપુ પ્રજાપતિએ શહેરની જ એક મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ તો આ સમગ્ર મામલે મહિલા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ભાજપ દ્વારા હાલ તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે. ગત લોકસભાની ચૂંટણી વખતે આ દીપુ પ્રજાપતિ છે તે મતદાનની પર્ચી આપવા માટે ઘરે ઘરે જતો અને તેમાં એક મહિલાના ફોન નંબર મારફતે તેનો સંપર્ક કરી અને તેમની સાથે ફોન પર વાત કરતું. આ મહિલાની મનાઈ છતાં ગત જૂન મહિનામાં તેના ઘર સુધી ધસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે મહિલાને ચૂપ રહેવા માટે જણાવ્યું હતું. જોકે એ સમયે મહિલાને ગર્ભ પણ રહી ગયો હતો, પરંતુ પતિને જાણ ન કરવાની ક્યાંક ધાક ધમકી આપી હતી અને ત્યારે ક્યાંક મહિલા ચૂપ પણ રહી ડરના કારણે. ત્યારે ગત શનિવારે દીપુ પ્રજાપતિએ ફરી એક વખત આ જ ઘટનાને અંજામ આપ્યો, એટલે કે પરિણીતાના ઘર સુધી પહોંચી ગયો હતો અને તેમની સાથે બળજબરી કરી તેમની સાથે દુષ્કર્મ કર્યું. પરંતુ પરિણીતાનો પતિ ત્યાં પહોંચી જતા બોલાચાલી થઈ હતી, ઝપાઝપી થઈ હતી અને આસપાસના ટોળાઓ ત્યાં ધસી આવતા ક્યાંક માર મારવાની ઘટના પણ સામે આવી. આ સમગ્ર મામલે હાલ તો પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે, પરંતુ ભાજપ માટે આ શરમજનક ઘટના કહી શકાય, કલંકરૂપ ઘટના કહી શકાય, કારણ કે રાજ્યમાંથી આવી અનેક ઘટનાઓ આ પહેલા પણ સામે આવી ગઈ છે. ભાજપના લોકોની ક્યાંક સંડોવણી હોય આવી ઘટનામાં. એવી ઘટના આ પહેલા અનેક વખત સામે આવી છે, ત્યારે ફરી એક વખત આવી જ ઘટના સામે આવતા જોવાનું એ રહેશે કે હવે આ ઘટનામાં પરિણીતાને ન્યાય મળશે કે પછી ભૂતકાળમાં જે થયું એ જ પ્રમાણે ક્યાંક આરોપીઓ રાજકીય વર્ગનો ઉપયોગ કરી અને કેસને રફેદફે પણ કરી દેતા હોય છે અને તેમનો કોઈ વાળ પણ વાકો નથી કરી શકતો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા વિડીયો સાથે મળીશું.